તો અમે ખાસ કરીને આ દેખાય છે એ મલબારી લીમડાનું વાવેતર કરીએ છીએ, નીલગીરી કરીએ છીએ. અમારો ઉદ્દેશ એવો હોવો જોઈએ કે ખેડૂત કોઈ ખેતી કરે તો એ ખેતી બદલીને વૃક્ષ ખેતી શા માટે કરે? સરકારની સહાય છે, સબસિડી, બરાબર, સામાજિક વનીકરણની, એનો લાભ મળશે. અને ત્રીજો જે અમે બોલ્યા તમે કાર્બન ક્રેડિટનો, એ તો બહુ જ મોટો લાભ છે. તો નીલગીરીના રોપા કોઈ રોપે છે તો એને એક સામટું ચોથા વર્ષે કાર્બનની ક્રેડિટ મળે, 3 વર્ષ પૂરા થાય ત્યારે. હરે કૃષ્ણ ખેડૂત મિત્રો, આજે હું ગોધર ગામે તાલુકો સતરામપુરા જિલ્લો મહીસાગરમાં શ્રી હરિભૂજલ વિકાસ મંડળમાં આવ્યો છું. આ સંસ્થાના ઓનર શ્રી મણિભાઈ પટેલની મુલાકાતે, જેઓ શ્રી 2005 થી સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરાવે છે. હાલમાં 50,000 ખેડૂતો પ્રત્યક્ષ રીતે અને 3 લાખથી વધુ પરોક્ષ રીતે તેમની સાથે જોડાયેલ છે અને 2011 થી વન વિભાગ સાથે જોડાઈને દર વર્ષે 1 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરાવે છે. તેમજ ખેડૂતોને વાવેતરથી લઈને વેચાણ સુધીનું તમામ માર્ગદર્શન પૂરું પાડે છે. 2014માં ગુજરાત સરકાર તરફથી 17 લાખ રૂપિયાનું સરગવા ઉછેર બજેટ તેમને મળ્યું હતું, જે તેમણે 6 માસમાં કામગીરી પૂર્ણ કરી 31 લાખ રૂપિયા પરત કર્યા છે. તે બદલ એવોર્ડ પણ મળેલ છે. અને 2017માં 1 કરોડ મલબારી લીમડાનું વાવેતર કરવા બદલ વન વિભાગનો સર્વોચ્ચ એવોર્ડ મળ્યો છે. તેમજ 2021 થી કાર્બન ક્રેડિટની કામગીરી કરે છે. તેમાં 12 ઓક્ટોબર 2023 સુધીમાં એડવાન્સ ચૂકવણી કરી ચૂક્યા છે. સાથે સાથે તેમણે છેલ્લા 40 વર્ષમાં 125 થી વધુ વખત રક્તદાન કરેલ છે. તો ચાલો મળાવું તેવા ખેડૂતના દિલમાં વસતા શ્રી મણિભાઈ પટેલને. ખેડૂત મિત્રો, સંસ્થાના ઓનર છે એ આપણી સાથે અહીંના જોડાઈ ગયા છે. તો આપણી સાથે હવે આપણે કઈ રીતે વાવેતરથી લઈ અને વેચાણ સુધીની માહિતી આ લીમડાનું અને લીલગરી વિશે આપણને જણાવશે. તો સૌપ્રથમ કૃષિ વિદ્યા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર સર. તો સૌપ્રથમ તમારો પરિચય અમારા ખેડૂત મિત્રો અને જણાવો તમારો. નમસ્કાર ખેડૂત મિત્રો, સૌથી પ્રથમ તો ઘનશ્યામભાઈ, આપને પણ અમારા એકદમ ડુંગરાળ વિસ્તારમાં મહીસાગર જિલ્લાનું લુણાવાડા પાસેનું નાનકડું એવું ગોધર ગામ જ્યાં આપણે બેઠા છીએ ત્યાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને જે ખેડૂત મિત્રો ભાઈ સાથે જોડાયેલા છે ચેનલ સાથે, એને જણાવવાનું કે અમે છેલ્લા 15 વર્ષથી વન વિભાગ સાથે રહીને વૃક્ષ ખેતીની કામગીરી કરીએ છીએ. તો બીજામાં અમારામાં શું ફરક, શું વિશેષતા છે? તો અમે ખાસ કરીને આ દેખાય છે એ મલબારી લીમડાનું વાવેતર કરીએ છીએ, નીલગીરી કરીએ છીએ. અમારો ઉદ્દેશ એવો હોવો જોઈએ કે ખેડૂત કોઈ ખેતી કરે તો એ ખેતી બદલીને વૃક્ષ ખેતી શા માટે કરે? એ અમે પહેલું વિચારીએ. કારણ કે ખેતી તો કરે છે, ચીલા ચાલુ પારંપરિક ખેતી કરે અને અમે વૃક્ષ ખેતી કરાવીએ તો એને ફરક લાગવો જોઈએ. તો મોટાભાગે અમારું જે ખેડૂત એક ટ્રેનર તરીકે, ખેડૂતોના માર્ગદર્શક તરીકે અમારું મોટાભાગના ખેડૂતોના સવાલ કેવા હોય, એ પર્યાવરણ, અમે પર્યાવરણ માટે કામ કરીએ, ખેડૂત પૈસા માટે કરે. તો પહેલો સવાલ પૂછે કે મને શું મળે, બીજો સવાલ પૂછે કે મને ક્યારે મળે, એટલે મારો પાક ક્યારે તૈયાર થાય, અને ત્રીજો સવાલ પૂછે કે મને કોણ આપે, એટલે એનો કોઈ વેપારી છે કે નહીં. આ બધો અમે ખટકો રાખીએ, અમે બહુ ડીપમાં ગહનતાપૂર્વક અભ્યાસ કરીએ અને પછી ખેડૂતોને સમજાવીએ. બરાબર. હવે વૃક્ષ ખેતીના ફાયદા શું જે તમે કહેવા માંગો છો? તો અમે વૃક્ષ ખેતી એટલા માટે કરાવીએ છીએ કે જે પારંપરિક ખેતી કરતા હોય તો તમને આપણે બધાને ખબર છે એમાં જે આવક થાય ને લગભગ 60-70% તો ખર્ચો થઈ જાય છે. બિયારણનો ખર્ચો, દવાનો, પેસ્ટિસાઇડ કરવી પડે, વીડીસાઇડ કરવી પડે, અને સૌથી મોંઘો જે છે ને એ મજૂરીનો ખર્ચો છે. જી, બરાબર. અત્યારે સૌથી મોટો પ્રશ્ન હોય ગુજરાતના ખેડૂતોને તો લેબર મળતા નથી, મજૂરી નથી થતી. બરાબર. અને એથી મોટો પ્રશ્ન એ છે કે ભાઈ આપણે હાથમાં જે ખેડૂતની પરિસ્થિતિ કેવી છે, તો લગામ વગરના ઘોડા ઉપર સવારી કરે એને ખેડૂત કહેવાય. બધું જ પોતાની પાસે છે પણ લગામ નથી. કુદરતી કે કૃત્રિમ રીતે કોઈ પરિસ્થિતિ પ્રતિકૂળ આવે ત્યારે એને નુકસાન થાય. ખરા સમયે ઉત્પાદન આવે ત્યારે ભાવ ના મળે, કાં તો કોઈ પ્રાકૃતિક પ્રસંગ આવી જાય, અનાવૃષ્ટિ હોય, અતિવૃષ્ટિ હોય તો એને એ નુકસાન થતું હોય. તો એની સામે વૃક્ષ ખેતીનો શું ફાયદો? તો કે ભાઈ ઓછી મજૂરીથી થાય, ઓછી મજૂરી, મહેનત ઓછી પડે અને ટકાઉ છે. દાખલા તરીકે આપણે શાકભાજી કરી હોય, ટામેટા કર્યા હોય તો ટાઈમ થાય એટલે વેચવા જ પડે. માર્કેટમાં ભાવ નથી છતાં કાપવા જ પડે, આપી દેવા પડે. જ્યારે વૃક્ષ ખેતી એવી છે કે તમે ભાવ નથી તો 1 વર્ષ રાખી શકો, 2 વર્ષ રાખશો, વજન વધવાનું છે, કિંમત વધવાની છે, એટલે એ આપણે એની સામે ટકી શકીએ છીએ. એ એટલા માટે કરાવીએ. બીજું તમને કહું તો ભાઈ વૃક્ષ ખેતીમાં શું થાય તો 70 થી 80% મજૂરી ખર્ચ બચી જાય. એક વખત ખેતી કરી દીધી તો 3-4 વર્ષ સુધી કશું નથી કરવાનું. અમે ખાસ કરીને એવી ખેતી કરાવીએ, જો ખેડૂતો ખેતી કરે
તો એ 25-10 વર્ષ સુધી રાહ ના જોવે. જી. તો અમે શું કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે જે તૈયાર થતો હોય ને એ ખેતી કરાવીએ. મોટા ભાગે અમે નીલગીરી કરાવીએ અને બીજું મલબારી લીમડા કરીએ. મલબારી લીમડા. હા. બરાબર. તો શું કે આ લીમડા અમારા 3.5-4 વર્ષે કપાઈ જાય. બરાબર જી. અને બીજું એને કાર્બન ક્રેડિટ હા, માટે. એ વાત આપણે પહેલા રહી ગયેલી. બરાબર. જો ખેડૂતને ફાયદો શું થાય છે, જી. એક તો રોપા રોપશે. જી. અમે સરકારના પ્રતિનિધિ તરીકે એને માર્ગદર્શન આપીને સરકારની સહાય છે, સબસિડી બરાબર. જી. સામાજિક વનીકરણની, હા. એનો લાભ મળશે. બરાબર. અને ત્રીજો જે અમે બોલ્યા તમે કાર્બન ક્રેડિટનો, એ તો બહુ જ મોટો લાભ છે. બરાબર. ઓકે. હવે કાર્બન ક્રેડિટ વિશે થોડી વાત સમજાવી દઈએ. ઓકે. તો નીલગીરીના રોપા કોઈ રોપે છે જી. તો એને એક સામટું ચોથા વર્ષે કાર્બન મળે, ચોથા કાર્બનની ક્રેડિટ મળે. બરાબર, credit. 3 વર્ષ પૂરા થાય ત્યારે. નીલગીરી સિવાયનું કોઈ ઝાડ વાવે છે એને એક એડિશનલ લાભ એવો છે કે 3 વર્ષમાં એને હપ્તે 4 ઇન્સ્ટોલમેન્ટમાં 19 રૂપિયા એક રોપા દીઠ અમે આપશું. હવે આ જે ફંડ આવે છે ને એ ગુજરાત સરકાર કે ભારત સરકાર તરફથી નથી મળતું. બરાબર. પણ જે કંપનીઓ ધુમાડો કાઢતી હોય, જી. જી. વિદેશની હોય કે દેશની હોય, હા. એને પર્યાવરણ બચાવવા માટે કાર્બનની ક્રેડિટ ખરીદવી પડે. ખરીદવી પડે. ઓકે. તો એ કોની પાસેથી ખરીદશે? હા. તો આપણા જે ખેડૂતો ખેડૂતો હોય. ઝાડ ઉછેર્યા હોય બરાબર. એ જાણે અજાણે પર્યાવરણને ફાયદો કરી આપે. બરાબર. તો એવા ખેડૂતોને કાર્બન ક્રેડિટ પૈકી 3 વર્ષમાં 19 રૂપિયા હપ્તે મળે. બરાબર. ચોથું વર્ષ થશે ને ત્યારે એની વાસ્તવિક કાર્બન કેટલું થાય છે હા. એ આપણા ખેડૂતને મળે. બરાબર. હવે એક એક્ઝામ્પલ આપું કે 19 રૂપિયા તો નક્કી છે. જી. જી. 4 રૂપિયા પહેલો હપ્તો, પછી 4 રૂપિયા, પછી 6 અને પછી 5. 5. જેટલા રોપા જીવતા હોય એ મળે. બરાબર. જી. દાખલા તરીકે 1000 રોપા રોપ્યા હોય અને 900 જીવે બરાબર. તો પેમેન્ટ 900 નું 900 મળે. નું મળે. બરાબર. બરાબર. એ તો છે જ દેખી. અને એ 900 કે 800 જેટલા રોપા એને જીવતા હશે એ મુજબ મળે. બરાબર. પણ ચોથા વર્ષે એની ગણતરી થાય. ચોથા વર્ષ પછી. હા, એનું પરિપક્વ થાય ને હા. કાપવા લાયક ઝાડ બરોબર. ત્યારે એની ગણતરી કરે. હા. ગણતરી કર્યા પછી સમજો એક દાખલો આપું છું કે ખેડૂત સાચું પકડી ના લેતા. દાખલા તરીકે મલબારી લીમડામાં 70 રૂપિયા બંધ બેસે છે એક ઝાડ દીઠ જ્યારે પરિપક્વ થાય ત્યારે કાર્બન ક્રેડિટ. તો 70 માંથી એને 19 તો ચૂકવી દીધા, બાકી રહ્યા 51 રૂપિયા. તો 51 રૂપિયા પણ એના ખાતામાં આવી જશે. ઓકે. હવે આ પણ પૂરું નથી થતું. 4 વર્ષે એને 70 રૂપિયા મળ્યા, જી. ટુકડે 19 અને પાછા સામટા 51. બરાબર. હવે એને ઝાડ કાપી નાખ્યું, જી. ફરી ખેતરમાં ફૂટવાનું છે તો ફરી એને ફોર્મ નથી ભરવાનું, બરાબર. ફરી નહીં. ફરી કશું જ નથી કરવાનું. ઓકે. અમારું જ્યારે આ કાર્બન ક્રેડિટમાં જોડશું ને ત્યારે અમારી આખી ટીમ છે. બરાબર. આવી અમારી 30 થી 35 માણસોની ટીમ છે. જી. ખેડૂતના ખેતરમાં જશે, જી. એનું 7/12નું નકલ લેશે, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બધું લઈ અને એનું વિગત ફોર્મ ભરશે. બરાબર. જી. ભર્યા પછી એનું લોકેશન લેશે, એની સંમતિ પત્રક ભરશે જી. અને ફોર્મ ભરાઈ ગયું પછી એનું રજીસ્ટ્રેશન અમારે ત્યાં થઈ જાય. જી. હવે 4 વર્ષે એને હપ્તો મળી ગયો, ફરી ઝાડ ફૂટે છે ને ત્યારે એને ફરી ફોર્મ નથી ભરવાનું. બીજા 4 વર્ષ થશે ને તો જેટલો ગ્રોથ થયો હશે વિકાસ એના આધારે ફરી પાછું એને પૈસા મળી 4 વર્ષે મળશે. બરાબર. આપને નવાઈ લાગશે, ખેડૂત મિત્રો આપને પણ આનંદ થશે. આવનારા 40 વર્ષ સુધી જો તમે અમારી સાથે જોડાયા હશો જી. જી. ભૂજલ વિકાસ મંડળ સાથે, ઓકે. તો 40 વર્ષ સુધી કાર્બનનો લાભ મળવાનો છે. 40 વર્ષ સુધી. હા, જી જી બોલો. તો અમારા ખેડૂતને આ લીમડાની આ મલબારી લીમડા અને લીલગરીનું રોપણ કરવું છે હા. તો એના રોપા તમારી પાસેથી મળી જશે. હા. તો રોપા તો અમારી પાસે બી મળશે. બરાબર. ગુજરાતમાં ઘણી બધી નર્સરીઓ છે, છે. સેંકડોની નર્સરીઓ છે. બરાબર. તમારે સરકારમાંથી પણ નર્સરીના બરાબર. રોપા મળે. હા. તો રોપા તો બધા મળશે. બરાબર. પણ તમને મને બધાને વિશેષ થવું જોઈએ આપણા ચેનલના મિત્રોને, ભાઈ અમારા મન બીજામાં ફરક શું? ફરક શું છે? બરાબર. તમને બી સવાલ થાય હા, થાય જ. કે ભાઈ રોપા તો બીજે મળે, શું કામ અમારી પાસે લેવા આવે? બરાબર. છેક મહીસાગર જિલ્લો, છેક બોર્ડર ઉપરનું ગામ અમારું, જી. ગુજરાતના છેડે, જી. અને છતાં શું કામ લેવા આવે? જી. તો અમે જેમ તમે વાત કરી એમ અમારી પાસે એકદમ પ્રામાણિકતા વાળી કામગીરી છે. જી. અમે ખેડૂતને છેતરવા નહીં માનતા. નહીં. જી. તો ખેડૂતને સારી પદ્ધતિના તંદુરસ્ત રોપા હોય, ખાતરીવાળા રોપા હોય. બીજું કે વાવી દેવતાથી પતે નહીં જતું. જી. અમારી કામગીરી વાવેતરથી વેચાણ સુધી ખેડૂતને ખભે અમારો હાથ છે. જી. એની જોડે જ અમે છીએ, એને પડખે અમે ઊભા રહી ગયેલા હોઈએ. એટલે વાવેતર પછી કોઈ તકલીફ પડે તો અમારી ટીમ છે. બરાબર. જી. અમારી પાસે દરેક જિલ્લામાં અમારા પ્રતિનિધિ છે, હા, બરાબર. એનો સંપર્ક કરશે. બરાબર. ઓકે. એને કોઈ પ્રશ્ન આવ્યો, કોઈ રોગ થયો, જીવાત થઈ ગઈ, કોઈ બીજો કોઈ પ્રશ્ન આવ્યો ઓકે. તો અમારા ટીમને એને સપોર્ટ મળવાનું છે. બરાબર. સૌથી મોટો પ્રશ્ન છે વેચાણનો. બરાબર. માલ તો તૈયાર થઈ ગયો, જી. તો વેચવો ક્યાં? જી. તો અમારો સિદ્ધાંત એવો છે કે જે વસ્તુનું અમે વાવેતર કરાવીએ એના ઓછામાં ઓછા 100 ખરીદનારા હોવા જોઈએ. જી.
100 થી વધારે બાયર હોય ખરીદનારા તો જ અમે વાવેતર કરાવીએ, નકર ના કરાય. નકર ના કરાવીએ. બરાબર, ઓકે. અને અમે 2011 થી વન વિભાગ સાથે છીએ. બરાબર. આજે 15 વર્ષથી અમે ઓછામાં ઓછા 3 લાખ લોકોને આ વાવેતર કરાવડાયેલું છે. બરાબર. અને અમારે ઓલ ગુજરાતમાં ગમે ત્યાં કરી શકે ખેડૂત? હા. ગમે ત્યાં કરી ગમે ત્યાં ગુજરાતના કોઈ પણ ખૂણે કરશે હા. તો એ ખેતી કરી શકે. બરાબર. ને અમારી પાસે મલબારી લીમડા છે, હા. નીલગીરી છે, બરાબર. સરુ છે, બરાબર. સુબાવળ છે, અરડુસા છે, સાગ છે, ચંદન છે, બધી જાતના રોપા છે જેમાંથી ટિમ્બર બને, બરાબર. લાકડું ઉત્પન્ન થાય, એ બધા રોપા અમારી પાસે છે. બરાબર. હવે તમે કીધું કે ફાયદો શું, તો દરેકનું અલગ અલગ હોય. હા. દાખલા તરીકે મલબારી લીમડા છે, જી. તમને બધાને સવાલ થાય ખેડૂતોને કે વાવેતર કરવું કેવી રીતે, હમ. તો અમે એને 10 બાય 10 ફૂટે કહીએ છીએ, બરાબર. જી. અથવા તો 12 બાય 8 કરે, જી. એટલે 12 ફૂટનું ચાસ રાખવાનું હમ. અને 8 ફૂટે વાવેતર કરે, કરી શકે. એટલે 1 એકરમાં 500 રોપા મલબારી લીમડાના આવે. જોઈએ. હવે થોડો મલબારી લીમડાનો અભ્યાસ ખેડૂત મિત્રો આપણે કરી લઈએ. બરાબર. હવે મલબારી લીમડા આપણે વાવશું, એનું 3 નામ છે. મલબારી લીમડા કહે છે, બરાબર. મિલિયા ડુબિયા કહે છે, બરાબર. મલેશિયન નીમ પણ કહેતા હોય. અને ઘણા લોકો છેતરવા માટે કે અલગ અલગ વેરાયટી છે, પણ એવું કંઈ આવતું નથી. નથી. એક જ ટાઈપના નામ રોપા. અલગ છે ખાલી. નામ અલગ આવે છે. Variety બીજું છે. કે એનું વાવેતર ગુજરાતમાં સારામાં સારું થાય, જી. પણ રોપા ગુજરાતમાં બનતા નથી. નથી. બરાબર. અમે મોટા ભાગે નહીં, મોટા ભાગના જે ગુજરાતના વેપારીઓ છે એ કર્ણાટકથી રોપા લાવે બરાબર. જી. અને અહીંયા સ્ટોર કરીને પછી વિતરણ કરે. વિતરણ કરે. એટલે રોપાનું જે જર્મિનેશન થાય ને બિયારણથી કે બીજી એ ઉત્પાદન ગુજરાતમાં થતું નથી. નથી થતું. બરાબર. એ આવે છે કર્ણાટકથી. હા, અહીંથી રોપા અહીંયાથી રોપા લઈ અને અમે સપ્લાય કરીએ. સપ્લાય કરીએ. હા. એમાં અમારી પદ્ધતિ એવી છે કે મલબારી લીમડા કોઈ ખેડૂત માગે ગુજરાતના કોઈ પણ ખૂણે, જો 1000 રોપાની મર્યાદામાં માગશે ને, 1000 થી વધુ હશે ને, જી. તો 12 રૂપિયામાં, ફક્ત 12 જ રૂપિયામાં બરાબર. અમે એને હોમ ડિલિવરી કરી દઈશું. બરાબર. હોમ ડિલિવરી. હોમ ડિલિવરી પણ હા. 1000 રોપા હોવા જોઈએ જોઈએ. ઓછામાં ઓછા. ટ્રાન્સપોર્ટ ખર્ચ ટ્રાન્સપોર્ટ ખર્ચ ના સાથે- લાગે. સાથે કોઈ લાગશે હા, નહીં. 12 રૂપિયામાં એને પહોંચતા થઈ જાય. ગમે ત્યાં ઓલ ગુજરાતમાં ગમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં કોઈ પણ ખેડૂત એમ કહે કે મારે રોપા જોઈએ છે, અમે એને વિડીયો કોલથી રોપા બતાવીશું. બરાબર. રોપા એને પસંદ પડે, અમારી રીતે એકદમ સોર્ટિંગ કરીને અમારા વાહનમાં ભરી અને પહોંચતા કરીએ. ઓકે. એવી રીતે નીલગીરી છે, બરાબર. તો નીલગીરીમાં ક્વોન્ટિટી વધારે હોય. જી. નીલગીરી 8 બાય 3 ફૂટે વાવવાની. 8 બાય 3. હા. 3 ફૂટ. એટલે 1 એકરમાં આવશે 2000 રોપા. 2000 રોપા. ઓકે. જ્યારે મલબારી લીમડો 1 એકરમાં આવે 500 નંગ. 5 રોપા. 500 નંગ 500 આવે. રોપા. બરાબર. અને એ જ્યારે તૈયાર થાય હા. ત્યારે 3.5 થી 4 વર્ષે મલબારી લીમડો કપાય, બરાબર. નીલગીરી 3 વર્ષે કપાઈ જાય. હવે બીજી ખૂબીની વાત એ છે કે એક વખત તૈયાર થઈ ગયું ઝાડ, કાપી નાખ્યું, બરાબર. ફરી વાવેતરની જરૂર નથી, જી. ફરી કોપીસ ફૂટી નીકળે, બરાબર. એટલે એનો ફરી વાવવાનો કોઈ ખર્ચો લાગે નહીં. નહીં. બરાબર. અને આને રોપવાનો સમય શું હોય એવો? હા, જો હા, એ બહુ સરસ કર્યું. મોટા ભાગે લોકો જ્યારે બિયારણ ઉછેરવું હોય ને ત્યારે ઋતુની જરૂર પડે, જી. જી. પણ બિયારણથી જ્યારે રોપો બની ગયો, હા. હવે આ રોપ તમારે બીજી જગ્યાએ કરવો છે જી. તો એના માટે પાણી જોઈએ, ભેજ જોઈએ. ભેજ જોઈએ. હા. પાણીની સગવડ હોય ને તો 12 મહિનામાં વાવી થાય. ફક્ત ચોમાસામાં વધુ વરસાદ પડે ને ત્યારે 1 મહિનો અમે ના પાડીએ છીએ. તેલ ના પડી. ઓકે. એટલે સુકાઈ ના જાય, પાણી હા, વધારે પાણી વધારે લાગી ના જાય, એ તો આપણા હાથમાં છે નહીં, હા. હા. ઓકે. એ તો ભગવાન પાસે છે. છે. વધારે વરસાદ પડી ગયો, તો કદાચ સુકાય. વરસાદ પડ્યા પછી આપણા ખેતરમાં ના જોવાયું, ટ્રીટમેન્ટ ના થઈ શકે, એટલે મોટે ભાગે 1 મહિનો જ્યારે હેવી વરસાદ હોય ને ત્યારે નહીં, બાકીના 11 મહિનામાં એનું વાવેતર બરાબર. સારામાં સારું અને પરિણામ આપે. અત્યારથી કરી શકે તો બહુ સારા. અત્યારે તો પીક છે, હા, સ્પીચ છે. ચાલો. અત્યારે વરસાદ શરૂ થવાનો છે શરૂ થવાનું છે. અને વરસાદ પડશે ને ત્યારે બહુ ઘાસ સારો ઉગી નીકળે. ઉગડી એટલે અમે ખાસ કરીને ભલામણ કરીએ કે પહેલો બીજો વરસાદ પડે, ઘાસ આવે એની પહેલા રોપા સેટ થઈ જાય ને થઈ જાય. તો આપણને ઘાસનો ઉપદ્રવ નડે નહીં. બરાબર. એ એક અમે કાળજી લેવાનું ખેડૂતને બરાબર. કહેતા હોઈએ છીએ. અને હવે આમાં આપણે કોઈ પણ રોગ જીવાત આવ્યો હોય કે એને ગ્રોથ માટેની દવા ખાતરની કેવી હા, જરૂર જુઓ, પડે? અમારું શ્રી હરિ ભુજલ વિકાસ મંડળ, જી. અમારી જે કામગીરી છે ને છેલ્લા 15 વર્ષથી આખા ગુજરાતમાં છે. જી. અમે બધી જગ્યાએ તો પહોંચી વળતા નથી, નથી. પણ અમારા પ્રતિનિધિ એનો સંપર્ક કરે. બરાબર. જી. બીજું કે દરેક જિલ્લામાં અમારું જિલ્લા મંડળ બનેલું છે. જી. અમારું જે શ્રી હરિ ભુજલ વિકાસ મંડળ છે એની પેટા મંડળીઓ દરેક જિલ્લામાં છે. અમારા પ્રતિનિધિ દરેક જિલ્લામાં છે બરાબર. અને નિઃશુલ્ક એને માર્ગદર્શન આપશે. જી. કોઈ અમે ચાર્જ નથી લેતા. અને એને માર્ગદર્શન માહિતી બહુ જરૂર પડશે તો અમારો પ્રતિનિધિ એના ખેડૂતની વિઝિટ લેશે બરાબર. જી. અને એને માર્ગદર્શન આપશે, નહીં તો ટેલિફોનિકથી આપશે, વિડીયો કોલથી પણ આપશે. બરાબર. અને ખેડૂતને બચાવવાનો, એને ઉપદ્રવથી નુકસાન ના જાય એ અમે પૂરેપૂરી કાળજી લેતા હોઈએ. બરાબર. હવે અમારા ખેડૂત મિત્રોને ઘણા બધાને એવો પ્રશ્ન હોય છે કે લીલગીરી અને લીમડોને એવી ખેતી આની કરે તો જમીન આપણી ખરાબ થતી હોય છે, હા. તો શું એના વિશે અમે? બહુ જ અત્યારે જેમ બોલો છો ને, ગુજરાતના 90% ખેડૂત આવું માને છે. જી. બધા આવું માને કે ભાઈ નીલગીરીની ખેતી કરીએ એટલે જમીન બગડે અને
પાણી ચૂસી લેશે. જી એ વાત ખોટી નથી. જી પહેલાના જમાનાની તમે આ જોવો પાછળ મોટી નીલગીરી દેખાય, એ દેશી નીલગીરી છે જી અને એને તૈયાર થતે 15 વર્ષ લાગે. જી આ નીલગીરીનું વાવેતર કરો તો તમે બોલે એ વાત સાચી. બરાબર. એને મૂળ નીચે સુધી જાય 10-15 ફૂટ. હા જેટલા વર્ષ એ તૈયાર થાય ને એટલા ફૂટ નીચે એનું મૂળ જાય. જી તો એ 15-20 ફૂટ મૂળ જાય તો આજુબાજુની જમીનમાંથી પાણી શોષી લે, ભૂગર્ભનું જળ પણ શોષી શોષી લે, લે બરાબર. અને બાજુને નુકસાન કરે. નુકસાન કરે. પણ હવે આપણે જે નીલગીરીનું વાવેતર જે કરાવવાના છે, આપણી પાસે જે એકદમ રોપા છે. ટિશ્યુ કલ્ચર વેરાયટી છે. જી આપને નવાઈ લાગશે કે અમારા 90% ખેડૂતો 3 વર્ષ પૂરા થતા પહેલા કાટિંગ કરી દેશે, ઓકે. હા તો એનું મૂળ પણ એટલું જ જાય. હા હવે તમને જેમ વાત કરીને તો ભાઈ પાણીનું કે પર્યાવરણનું શું, તો અમે બધી જ કાળજી લઈએ. જી હું સરકારી પ્રતિનિધિ છું, જી ઓનરરી કામગીરી કરું છું, ઓકે. માનદ માર્ગદર્શન આપું છું. ઓકે. તો મારે બે જોવાનું છે. એક તરફમાં સરકાર છે, જી એને પર્યાવરણને બચાવવું છે. બરાબર. એક તરફમાં ખેડૂત છે ખેડૂત કે જેને પૈસા પણ જોઈએ છે. જોઈએ છે. તો અમે બંનેનું સમન્વય કરીએ. ઓકે. પર્યાવરણની દ્રષ્ટિએ અમે બધું વિચારીએ કે ભાઈ આ આટલી જાતના ઝાડ વાવશું તો પર્યાવરણ હર્યુભર્યું રહેશે, રહેશે. ગુજરાત લીલું રહેશે, વરસાદ આવશે, ઓકે. બધા બચશું. પણ ખેડૂતને તો 3 વસ્તુ જોશે. 3 વસ્તુ છે. એને તો પૈસા જોઈએ, ક્યારે, કેટલા ને કોણ. હા જોઈએ સો તો મારે એનો પણ જવાબ જોઈએ. તો અમે સંતુલન કરવા માટે એવી વેરાયટીના દાખલા તરીકે મલબારી લીમડા છે, સરુ છે, સુબાવળ છે, ઇવન ખેર છે. જી આવા એ જે ફાઇનાન્શિયલ વાયેબલ હોય કે જેનું આર્થિક ઉત્પાદન સારામાં સારું હોય, લાભ આર્થિક સારો મળતો હોય, એવી ખેતી કરવા માટે અમે ખેડૂતોને પ્રેરણા કરીએ. ઓકે. હવે દાખલા તરીકે મલબારી લીમડા છે, 1 એકરમાં 500 નંગ કર્યા હોય અને 4 વર્ષે કપાય ને તો એને ઓછામાં ઓછું 30 થી 40 ટન ઉત્પાદન આવે. બરાબર. અને અત્યારે 12 થી 13,000 રૂપિયા 1 ટનનો ભાવ છે. બરાબર. 1 ટનનો. 1 ટનનો. હા હવે 1 ટનનો ભાવ 12,000 રૂપિયા થયા હા તો એ જ્યારે 500 ઝાડ વેચશે ને જી તો એને 4.5 થી 5 લાખની આવક થવાની બરાબર. લાકડામાંથી. લાકડામાંથી. ઓકે. હા તો અને રહેવાનું છે. બીજું એક ખાતરી સાથે કહીએ છીએ, વાતો ઘણા કરે જી બરાબર, અમે વાતો નથી કરી. આપને નવાઈ લાગશે, આજે થઈ છે 17 તારીખ થઈ ને, 17 મે 17 મે. હા. 17 મે 2025. બરાબર. આની પહેલા અમે 5 વખત ખેડૂતોને પૈસા આપી ચૂક્યા છીએ. જી અમને એ વાતનો ગર્વ થાય અને તમને પણ હા, આનંદ થશે સર. કે દુનિયામાં અમે લોકો પ્રથમ છીએ જી કે વાવેતર કરવા માટે એમાં એડવાન્સ પેમેન્ટ આપ્યું હોય હા. એવું દુનિયામાં ક્યાંય બન્યું નથી. નથી. અમે અત્યાર સુધીમાં 5 વખત ખેડૂતોને પૈસા આપી ચૂક્યા એડવાન્સ છીએ. પેમેન્ટ. આ મહિનો પૂરો થશે ને મે મહિનો, ત્યાં સુધીમાં બીજું 5 લાખ રૂપિયાનું અમે 4 રૂપિયા લેખે 20 લાખ ચૂકવવાના છીએ. જી જે પેમેન્ટ અમારા ખાતામાં આવી ગયું છે. પણ અમે એક વખત ક્રોસ ચેકિંગ કરી લેશું. બરાબર. જેને પૈસા ચૂકવવાના છે એ ઝાડ બરાબર છે કે કેમ, કેટલા નંગ છે એની ગણતરી કરી અને આ જ મહિનામાં બીજા અમે 5 લાખ ખેડૂતોને 4 રૂપિયા લેખે ચૂકવવાના છીએ. બરાબર. એટલે હવામાં વાતો નથી કરતા. જી જી એટલે ખેડૂતો આપ પણ ભરોસો રાખી શકશો. બરાબર. હવે એક આપણે આ કોઈ એક ખેત જમીન કરી લીમડા અને લીલગરી ગમે તે ખેતી કરી તો એમાં આંતર પાક પણ કરી શકે અમારા ખેડૂત મિત્રો? હા બસ બરાબર છે. જો ખેડૂતો બધા સરખા નથી હોતા, જી અમુક નાના ખેડૂતો હોય હા. એને ખેતી ઉપર જ નભવાનું છે. ઓકે. હવે એને ઝાડ કરાવી દીધા તો 3-4 વર્ષ સુધી ખાઈશું, ખાઈશું. અનાજ તો પકાવવું પડે. હા, પકવું. તો એના માટે અલગ અલગ પ્રકારની પદ્ધતિ છે. જી. કોઈ માણસની ઓછી જમીન છે, દાખલા તરીકે નાનો ખેડૂત 5 વીઘા વાળો 5 છે, વીઘાનો. એને ઝાડ કરવા હોય તો શું કરે? તો પહેલો વિકલ્પ છે બોર્ડરે કરે. બોર્ડરે આ તમે જોશો તો 3 એકરની જમીન છે હા. તો આખા બોર્ડર ઉપર અમે ઝાડ વાવેલા છે. જી બરાબર. એક તો એ પદ્ધતિ છે. બીજું જેની પાસે ઓછી જમીન છે ને ઝાડ વાવવા છે જી તો એક વુડ એન્ડ ફૂડ કરીને અમારી યોજના છે. અમે શું કરીએ, એક બોર્ડરે લાઈન કરી દીધી, હા. પછી 25-30 ફૂટ જમીન છોડી દેવાની. હા હા. જેમ વિડીયોમાં હું અત્યારે બતાવી હા બધા હવે 30 ફૂટ કે 20 ફૂટ જમીન છોડી હા. અને બીજી 2 લાઈન કરી દેવાની. ઓકે. નીલગિરી કે લીમડા કે સરુ કે જે વગેરે અરડુસા છે, કોઈ પણ ઝાડ જે પ્રમાણેનો વિસ્તાર છે ને, કયું ઝાડ એને ભાવે છે એ પ્રમાણે વાવવાનું છે. બરાબર. કમ્પલસરી નથી કે બધા લીમડા જ કરે, ઓકે ઓકે. કમ્પલસરી નથી કે બધા નીલગિરી જ કરે, ઓકે, ઓકે. એવું ફરજિયાત નથી કે બધા સુબાવળ કરે હા, હા. કે સરુ કરે કે અરડુસા કરે. મોટા ભાગે 4 થી 5 વર્ષ પહેલા તૈયાર થઈ જાય એવા ઝાડ અમે પસંદ કરવાનું કહીએ, ઓકે. કેમ કે તરત પૈસા જોઈએ. જરત. હવે 5-5 મીટર જગ્યા છોડીને 6-6 મીટર જગ્યા છોડીને 2 લાઈન કરી દેવાની અને એ ઝીકઝેક કરવાની, એટલે સૂર્યપ્રકાશ મળે, થોડું અંતર મળે. બરાબર. એવી રીતે તમારી આ વુડ એન્ડ ફૂડ એટલે એગ્રો ફોરેસ્ટ્રી બરાબર. અસલ આ પદ્ધતિ છે. એમાં તમે કરો ને તો 1 એકર જમીનમાંથી 20% જમીન આમાં જાય, બરાબર 80% જમીન બચે, એમાં તમે ખેતી કરી શકો છો. બરાબર. ખેડૂત મિત્રો ધ્યાન રાખજો હા. કે વુડ એન્ડ ફૂડમાં તમે ખેતી કરશો જી. તો તમારું અનાજ પાકશે, જી. જીલા ચાલુ શાકભાજી પકાવે એ પાકશે હા. અને
ઝાડની પણ આવક થશે. અને એક મોટો બેનિફિટ એ રહે છે કે એના જે વૃક્ષના જે પાન છે એ નીચે ખરશે હા. તો એનો ખાતરની જરૂર પણ હા, એ જ આપણે પહેલા લોકો શું સમજતા હતા કે ઝાડ કરશું તો જમીન ઉજળ થઈ જાય, પણ એવું નથી. અમારું મલાવ ગામ છે પંચમહાલ જિલ્લાનું, પાવાગઢની બાજુમાં, ઓકે હા છેલ્લા 60 વર્ષથી નીલગીરી જ કરે છે. હા, હા. પણ જે ખેતરમાંથી નીલગીરી કાઢી નાખી હોય હા. અને જો બીજી ખેતી કરે ને તો એને કોઈ ખાતરની જરૂર નથી પડતી, જી કારણ કે એટલા પાંદડા ખરી ખરીને જમીન એકદમ ઓર્ગેનિક બની ગઈ હોય, Organic. સમૃદ્ધ બની ગઈ હોય. Okay. અને અમે બધું પ્રૂવ કરેલું છે. જી જી બીજો એક ફાયદો એ થાય કે જે ઘનિષ્ઠ વાવેતર ઝાડનું કર્યું હોય ત્યાંનું તાપમાન અને 10 કિલોમીટર દૂરનું તાપમાન જોવો ને બે તો અલગ. 3 થી 4 ડિગ્રી ટેમ્પરેચર વધારે હોય, ઓકે એટલે પર્યાવરણ બચે, જી વાતાવરણ બી થોડુંક ઠંડુ બને, ઘણા બધા બેનિફિટ છે. બરાબર, હા. પણ એ ખેડૂતના કામના નથી, ખેડૂતના તો પૈસા કામના છે. બરાબર. પણ ખેડૂતના લીધે આજુબાજુના વસ્તીને, જીવ પ્રાણી માત્રને, પશુ પક્ષીને પણ ફાયદો થતો હોય. બરાબર જી બરાબર. જો અમારા ખેડૂત મિત્રોને એક તો મોટો પ્રશ્ન એ હોય કોઈ ખેતી કરે તો એને વેચાણ કરવા ક્યાં જવું, તો એની કોઈ ચિંતા નથી. તમે તો એના માટે કોઈ આપણે એગ્રીમેન્ટ કરો છો આપણે હા. આ ખેતી કરે એના માટે? જો સાહેબ, મારે ખાસ તો કહેવું છે કે ખેડૂત ખેતી કરે શું કામ? પૈસા માટે. પૈસા માટે. જો એનો માલ વેચાતો નથી તો પૈસા મળવાના નથી. જી આજે તમે જોવો છો તો અમને 15 વખત એવોર્ડ મળ્યા. જી 3 લાખ ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે. ઓકે. અમે સહેજ ખોટું કરશું તો અમારી પર ભરોસો કોણ રાખશે? નહીં કરે. એટલે અમે શું કરીએ કે જે વસ્તુનું વાવેતર કરાવીએ ને એના ઓછામાં ઓછા 100 ખરીદનારા હોવા જોઈએ. હોવા જોઈએ. ઓકે. તો અમે એગ્રીમેન્ટ તો નથી કરતા, કારણ કે અમારો વિષય નથી. બરાબર. અમારું માર્ગદર્શન આપવાનું કામ છે વાવેતરનું. વાવેતરનું. ઓકે. પણ વાવેતર પછી શું, તો વાવેતરથી વેચાણ સુધી અમે શું કરીએ, ઓછામાં ઓછા અમારી પાસે 100 બાયર છે, બાયર અમે સીધા ખેડૂતને નંબર આપી દઈએ. નંબર આપી દો. બીજું કે હાલોલમાં ભારતની સૌથી મોટી કંપની છે મેરીનો. હા મેરી. મેરીનો ઇન્ડસ્ટ્રીઝ વુડન ફેક્ટરી છે, વુડન કંપની છે, એનો હું કન્સલ્ટન્ટ એડવાઇઝર છું. બરાબર. બરાબર. તો એને રોજનું 100 ટન લાકડું જોઈએ. જી જી 1000 ટન લાકડું, સોરી, ઓકે. 100 ગાડી માલ વાપરે, હા. 1000 ટન લાકડું ઓકે. એને વપરાય. હા. તો એને જરૂર પડે છે. બરાબર. અત્યારે 70% બીજા રાજ્યમાંથી આવે, ઓકે, ઓકે. તો આપણા ખેડૂતોને લાભ થશે. બીજું કે અમારી સાથે ગ્રીન પ્લાય વાળાનો લેટર છે, જી જી સેન્ચુરી પ્લાય વાળા અમારી સાથે એસોસિએટ છે. બરાબર જી અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડાની, નડિયાદમાં જે સોમેલ એસોસિએશન છે, જી 1580 ફેક્ટરીઓ છે નાની મોટી, એ બધી અમારી સાથે જોડાયેલી છે. અને એ લોકો કગરે છે, વિનંતી કરે કે અમને લાકડું આપો, લાકડું આપો, લાકડું લાકડું આપો. આપો. અમને હોવા નહીં દે હા, ખેડૂતોને. એટલે તમે જે ખેડૂત મિત્રો જોડાવ છો તો ચિંતા ના કરશો. હા. તમારા વતીનું ટેન્શન અમે લઈ જ લીધેલું બરાબર, છે જી. કે જેનું વેચાણ થતું હશે, જેના ગ્રાહક હોય ને એ જ અમે તમને વાવેતર કરાવીશું. બરાબર. એટલે એ પ્રશ્ન રહેતો જ નથી. બરાબર. અમે છે ને જે નથી વેચાતું, દાખલા તરીકે મહાગુની છે, બરાબર જી સાગ છે, છે. લાલ ચંદન છે, બરાબર. કે પછી પેલું બાંબુ છે, બાંબુ એને અમે નથી કરાવતા, નથી કરાવતા કારણ કે હજારો ખેડૂતો ફસાઈ ગયેલા છે જી જી અને વાવેતર કરનારાની ગાળો દે છે. બરાબર. એટલે અમે એમાંથી બાકાત છીએ. બરાબર. જેનું વેચાણ થાય, જેના કસ્ટમર છે, બરાબર. જેના ગ્રાહક છે, જેના વેપારીઓ છે, એવું અમે કરાવડાવીએ બરાબર. છીએ. બીજું કે મેં ભાવ કીધો ને, થોડો સવાલ એવો થાય કે ભાઈ શું ભાવે વેચાય, બરાબર જી મનમાં સવાલ થાય. ઓકે. ખેડૂત મિત્રો આપણે પણ થતું હશે કે લીમડા કર્યા તો અમે જ્યારે વાવેતર 6-7 વર્ષ પહેલા શરૂ કર્યું જી. ત્યારે 6000 રૂપિયા ભાવ હતો ઓકે. 1 ટનના લાકડાનો. લાકડાનો. આજે આનંદ થશે કે 12 થી 13000 રૂપિયા આજનો ભાવ, 25 આજે 17.5 હા. આજનો ભાવ તમે તપાસ કરશો જી. તો આપણે ટિમ્બર એસોસિએશન હા. ગાંધીધામથી જાહેર થાય ઓકે ઓકે તો મલબારી લીમડા એ લોકો તો 16-17 હજાર રૂપિયા રાખે છે. પણ ઊભા માલનો ભાવ છે ને, સ્ટેન્ડિંગ ક્રોપ, બરાબર કાપવાનું અને કટિંગનું વેપારીનો ખર્ચો હા. તો 12 થી 13000 રૂપિયા વેચાય છે જી લીમડાનો ભાવ. એવી રીતે નીલગીરી 5 થી 6000 રૂપિયા ઊભા માલનો. કટિંગનો ખર્ચો ખેડૂતનો નથી જી. કે કાર્ટિંગનો નથી. અમે મોટા ભાગે ખેડૂતોને સમજાવીએ કોઈ સારી એજન્સી હોય તમારે ઊભો ઊભો માલ આપી દેવાનો. બરાબર જી પણ ધ્યાન રાખવાનું ખેડૂત મિત્રો, આપણે બહુ ભોળા હોઈએ છીએ, હા જી છેતરી જાય બહુ ખેડૂતોને. ઘણા બધા તો છે. નક્કી અમે જે નંબર આપી દઈએ ને હા. એની પર પણ ભરોસો નહીં મૂકવાનો. બરાબર નહીં મૂક માલ તમે કાપો છો, નજીકમાં કાંટો હોય ત્યાં વજન કરી લેવાનું હા. અને પૈસા લઈ અને પછી ગાડી જવા પછી દેવાની. જવા દેવાની. બરાબર કેમ જી કે ખેડૂતને છેતરી જાય ને એનાથી મોટું કોઈ પાપ નથી. બરાબર. હા ઈ અમે માલ ખરીદવાનો તમે કરી શકો પણ પછી એનો ભરોસો પૈસાનો ઈ અમે ન લઈ શકીએ. હા, હા, એ બરાબર તો અમે કહીએ જ છીએ. હા બરાબર અમે તમને 15, 20, 50 નંબર આપશું. હા હા તમને યોગ્ય લાગે, હા, એને તમને આપી વેપારી કહેશે કે ભાઈ પૈસા અમે આપશું, એડવાન્સ પૈસા 1 લાખ રૂપિયા લઈ લેવાના. જી માલ વેચાયો, પહેલી ગાડી જાય છે, ઓકે. એના પૈસા લઈ લેવાના. એટલે છેલ્લી ગાડીનો પ્રશ્ન રહે નહીં. નહીં ઓકે ખેડૂતો ખાસ ધ્યાન રાખજો, હા. ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રોને હાથ જોડીને કહું છું હા. કે માલ વેચો ત્યારે કોઈ લાલચમાં ના આવી જશો, દબાણમાં ના આવશો, બરાબર. લોભ લાલચ ના કરશો. 2 પૈસા ઓછા આપે હા. પણ રોકડા આપે ને એની પાસે ધંધો કરજો. બરાબર જી કારણ કે 1 લાખ રૂપિયા કે એડવાન્સ પૈસા એક ગાડીના લઈ લેવાના. બરાબર પહેલી ગાડી માલ ભરાય છે
પૈસા લઈ લો, પછી બીજી ગાડી, પછી ત્રીજી ગાડી. એટલે તમારે ઉજાગરા કરવાનું રહે નહીં. ખાસ કેમ કે મહેનત શાના માટે કરી? 3-4 વર્ષ મહેનત પૈસા માટે કરી અને પેલો છેતરી જાય એવું બને નહીં. એ માટે બધાને વિનંતી કરીએ છીએ. બરાબર. હવે ખેડૂત મિત્રો, મેં તમને અગાઉ આગળ શરૂઆતમાં જ મેં તમને કીધું, મણિભાઈનો પરિચય આપ્યો મેં તમને. તો એક ખેડૂતોનો એનો હૃદયથી એને ખેડૂતો સાથે જ લાગણી જોડાયેલી છે. તો તમે બધા જે મણિભાઈ આપણને અત્યારે કીધું, તો એવી રીતે એટલે ખેડૂતોને છેતરવાનો ધંધો નથી કરતા એવડા ઈ, એટલે છેતરાય નહીં એ પણ એક ધ્યાન રાખે છે. તો ખાસ તમે એ એક ધ્યાન રાખજો ખેડૂત મિત્રો, કે મણિભાઈ જે આપણે મણિભાઈ પટેલ આપણી સાથે જોડાણા છે, જે કહે છે એ પ્રમાણે માર્ગદર્શન લેશો તો તમને 100% તમે છેતરાશો નહીં ક્યાંય. એક ખાસ ધ્યાન રાખજો. તો આપણે આ કોઈ ખેડૂતે કરાવ્યું છે તમે જે લીમડો છે કે લીલગરી, તો એવા ખેડૂતોને આપણે જોવા માટે અમારે કોઈ ખેડૂતો નજીક પડતું? અમારી પાસે આમ 3 લાખ ખેડૂતો જોડાયેલા છે. ઓકે. પણ મલબારી લીમડાના લગભગ 15,000 થી વધારે ખેડૂતો છે. ખેડૂતો છે જેમણે વાવેલા છે, જેના ડેટા અમારી પાસે છે. અમે બધા આપી શકશું. અમારી પાસે એવા ખેડૂતો છે, દાખલા તરીકે વાંગત્રા ગામ છે રાજકોટ તાલુકાનું, ત્યાંના ધીરુભાઈ વેગડ છે. એમણે 600 નંગ વાવેલા અને 4 મહિના પહેલા એમણે વેચાણ કર્યું. એની પહેલા આખું ગામ એમની મજાક ને મસ્કરી કરતું હતું. એમણે વેચ્યા ને 600 નંગના 6,18,000 રૂપિયા મળેલા. ખાલી 600 નંગ એટલે 1.5 એકર, 1.5 એકરમાં કરેલું અને 6 લાખ રૂપિયા ને 6,18,000 મળ્યા ને. તો એ પોતે હમણાં 2 મહિના પહેલા આવ્યા. આ વખતે અમારી પાસેથી 30,000 નીલગીરી લઈ ગયા છે. હવે વાવેતર થઈ ગયું છે અને લગભગ 15 દાડા પછી એટલે અમે જૂન મહિનાની 1લી-2જી તારીખે એમને 6,000 મલબારી લીમડા આપવાના છીએ. એમણે તો પોતે તો વાવેતર કર્યું. 1,000 નો એક પીસ ગયો. 4 વર્ષનો વેચ્યા એમણે. અને એ તો થયું, પણ એમનું શું, એમના સગા સંબંધી, એમના બેન ભાણેજ, એમના શાળા, બધા સંબંધી બધા અહીં લઈને આવેલા. બહુ ભણેલા નથી અને એમને કોઈ ભરોસો નતું કરતું વાતમાં, પણ એમને નજર આવીને જોયું ને, તો એ અમારું એટલું મોટું હબ બની ગયું છે વાંગોદરાની આજુબાજુનું ગામ, કે 25-30 ખેડૂતોને આ એમને પ્રેરણા એમના થકી મળ્યું. બીજા અમારા વાંકણના ભાઈ છે રાજુભાઈ, એમણે 200 નંગના એમણે 2.5 લાખ રૂપિયા લીધેલા છે. બોર્ડર ઉપર કરેલા હતા. બોર્ડર પર 200 નંગના જ 250 રૂપિયા લીધા, 2.5 લાખ રૂપિયા મળેલા છે. અમારા હરીશભાઈ છે, એમને ઘરની બાજુમાં કરી રાખેલા. કેટલા નંગ હતા હરીશભાઈ તમારા? 16 નંગ હતા. સામુજન બોલો, 16 નંગ હતા એમના અને 19,000 રૂપિયા મળેલા છે. ઘરની આજુબાજુ કરી મૂકેલા 16 નંગના 19,000 રૂપિયા મળેલા. આ બધી બનેલી ઘટનાઓ છે, હવામાં વાતો નથી. બાકી વાતો કરનારા તો કરે, મોટી મોટી વાતો છે. આપણે લાઈવ આપણે જઈને પણ આપણે જોશું ખેડૂતોને. કાર્બન ક્રેડિટના પણ પૈસા મળી ગયેલા છે, એવા હજારો ખેડૂતોને બતાવીશું અમે. હવે કાર્બન મળે કેવી રીતે, તો આપણે વાત થઈ એમ નીલગીરી માટે તો ગુજરાતમાં બહુ વાવેતર છે, એટલે અમારે બીજા ઝાડ પ્રમોટ કરવા છે. નીલગીરી સિવાય મલબારી લીમડા છે, સરુ છે, સાગ છે, ચંદન છે, સુબાવળ છે, અરડુસા છે ઉત્તર ગુજરાત માટે. બાંબુ કોઈને કરવા હોય, જો આને ગ્રાહક મળતું હોય તો એવા જે ખેડૂતો વાવેતર કરે, તો નીલગીરી સિવાયનું જે વાવેતર હોય એને 3 વર્ષમાં અમે ટુકડે 19 રૂપિયા ચૂકવશું. 3 વર્ષે હપ્તે અને 4થા વર્ષે એની કાર્બનની ક્રેડિટ મળે. ક્રેડિટ મળવાની છે. ક્રેડિટ મળ્યા પછી કાપી નાખશે તો ફરી ફૂટે ફરી મળશે, જેમ આપણે કર્યું. એટલે ખેડૂતોને કોઈ જોડાવાનું કોઈ પ્રશ્ન રહેતો નથી. જોડાવા માટે ખેડૂતને 7/12 ની નકલ જોઈશે, 8 આનો ઉતારો, 7/12 8, એનું આધાર કાર્ડ, એનું પાન કાર્ડ હોય તો, અને એનું બેંકની ડિટેલ આપે અને અમારી સાથે જોડાઈ જાય. અને ખેડૂત જે વાવેતર કર્યું હોય અમારા પ્રતિનિધિને એનો છેડા પાડી બતાવી દે, એટલે અમારા માણસો ત્યાં લોકેશન લેશે, એનું એપમાં જોડી દેશે અને અમે એની કોઈ મોટી વિધિ નથી કરવાની, અમારી સાથે જોડાઈ જશે. એને થોડી ધીરજ રાખવાની છે, કેમ કે દુનિયામાં પહેલી વખત બન્યું. અમે શરૂઆતમાં કહેતા કે 6 મહિનામાં આપશું, અમે ખોટા પડ્યા. ઓછામાં ઓછા 1 વર્ષે શરૂ થાય છે, કારણ કે લાંબી પ્રોસેસ છે. અમને ખબર નથી શરૂમાં, એટલે અમે એવા ખેડૂતોને કદાચ એને કહી ગયેલું હોય, અમારા પ્રતિનિધિ કીધું તો માફી માંગીએ છીએ. સમય લાગે, પૈસા મળવાના છે દરેકને, પણ સમય લાગે છે, એ માટે અમને થોડા માફ કરજો એવી વિનંતી પણ ખેડૂતોને કરીએ છીએ. હવે અમારે ખેડૂત મિત્રોને આ રોપા લેવા છે. જો અમારી પાસે જેમાંથી ટિમ્બર થાય ને બધા રોપા છે, ઇવન ફળાવ ઝાડ પણ છે, આંબા છે, જામફળ છે, સારા જેમાંથી ટિમ્બર. લીમડાનું કે લીલગરી જે છે અમારું મુખ્યત્વે ટિમ્બર માટેનું કામ છે. લાકડામાંથી આવક થાય એ મુખ્યત્વે છે. બાકી સારા કાર્બન કરવા માટે બીજા કોઈ તમારે વૃક્ષ જોઈએ તો પણ ઝાડ મળી જાય. જો કાર્બન ક્રેડિટ ફળાવ ઝાડને પણ મળે છે.
આપણે ઊભા હોય ઝાડ સામે છાતી બરોબર માપીએ ને તો એનો ઘેરાવો 1 ફૂટનો ઓછામાં ઓછો થાય જી. એવા કોઈ ફળ ઝાડ બી લેશું. જી. દાખલા તરીકે આંબા છે, આંબળા છે, ચીકુ છે, મોટું ઝાડ ચીકુડી થતું છે, હોય ઓકે. એવા કોઈ ફળાવ ઝાડ હોય હા. કે જેમાં ટિમ્બર થવું જોઈએ, ઓકે ટીમર થવું જોઈએ. લાકડું હોય એમાં હા, તો લાકડું નીકળવું. હા એવા કોઈ પણ ઝાડને પણ અમે સમાવેશ ફળાવ ઝાડને પણ કરતા હોઈએ છીએ. ઓકે હા. બાકી ટિમ્બરના ઝાડ તો બધા જ. હા. હવે આ ખેડૂતો કેવા ખેડૂતો લેવા પાત્ર થાય હા. શકે એ જણાવો. હા, આ લાભ લેવા માટે કઈ કઈ એને પાત્રતા હોવી જોઈએ. જી. તો પહેલામાં પહેલું તો જૂનું વાવેતર કર્યું હોય ને એને અમે લેશું નહીં, નહીં જી. કારણ કે એ થઈ ગયેલું છે થઈ રજીસ્ટર. ગયેલું. ઓકે. 2024 પછી, હવે તો 25 શરૂ થઈ ગયું, એટલે 2024 પછી વાવેતર થયું હોય જી. કે જેમાં પહેલા વૃક્ષ ખેતી ના થવી હોવી જોઈએ. હા. ઝાડની ખેતી કરતા ને અમે ઝાડ રોપો ને એ અમારે નહીં ગણાય. નહીં ગણાય. પારંપરિક ખેતી કરતા હોય, કપાસની, તુવેરની, ચણાની કે બાજરીની કે ધાન્ય પાક કરતા હોય અને એમાં નવું વાવેતર કરે ઝાડનું એ એલિજિબલ ગણાય. જી. એટલે અમારા એજન્ટ મિત્રોને કહું છું, અમારા એગ્રીકલ્ચરોને કહું છું, હે હા કોઈ પણ જગ્યાએ તમે વાવેતર જો કરો, શેડેપાળે કર્યા હોય જી. કે તમે અંદર વુડ એન્ડ ફૂડમાં કર્યા હોય, એગ્રો ફોરેસ્ટ્રીમાં કે ઘનિષ્ઠ વાવેતર કર્યું હોય, પણ શરત એવી છે કે વાવેતર ઝાડનું વાવેતર નવું હોવું જોઈએ. 10 વર્ષ 15 વર્ષ પહેલા કર્યું હોય ચાલે, હા. પણ ટૂંકમાં ચીલા ચાલુ જે પારંપરિક ખેતી કરતા હોય એ બદલેલા જો ઝાડ વાવ્યા હોય જી. તો એવા ખેડૂતો આમાં એલિજિબલ છે. બરાબર. બીજું કે અમે જે માપ આપ્યું હોય ને એ પ્રમાણે રોપવું જરૂરી છે. જી. કમ્પલસરી એટલા માટે નથી કે ખેડૂત પોતાની મરજીથી કરે, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ 1 એકરમાં નીલગીરી કેટલી તો 2000, તો હેક્ટરમાં 5000, એનાથી વધારે વાવી નાખ્યું હોય ને તો અમે ગણશું 5000. બરાબર જી. બાકી અમુક જે મલબારી લીમડા છે કે પછી પેલા ખેર છે એવા ઝાડ દૂર કરવાના હોય જી. તો 1 હેક્ટર માટે 1000 રોપા હોય, તો એનાથી વધારે ગણાય નહીં. જી. એટલે એ બધું પાત્રતાવાળું તમારે ધ્યાન રાખવાનું હોય. હા. બરાબર. હવે તો આપણે અમારા ખેડૂત મિત્રોને આપણે આ રોપા આપણે લીલગીરીના બતાવીએ. ચોક્કસ આપણે જોઈએ અમારી નર્સરીમાં જુઓ. હા. એક વાત રહી ગઈ મારે, હા. મલબારી લીમડા અમે આંધ્રપ્રદેશથી લાવીએ, સોરી કર્ણાટકથી લાવીએ છીએ, જી. ગુંડલપેટથી. ઓકે. અને અમારી નીલગીરી છે એ આંધ્રપ્રદેશથી આવે છે. જી. ગુજરાતમાં ઉછરતા હશે, જી. પણ અમારો 15 વર્ષનો અનુભવ એવો છે કે જે ત્યાંના રોપા તૈયાર થઈને આવે ને એની સમકક્ષ ગુજરાતમાં ઉત્પાદન થતું નથી. નથી. અમારી નીલગીરી આંધ્રથી જ આવે છે, ત્યાંના જ રોપા લાવીને વેચીએ છીએ. કર્ણાટકથી જ અમારા મલબારી લીમડા આવે છે, ઓકે. મિલિયાડુબિયા. અહીંયા અમે ઉછેરીએ છીએ, ઘણા લોકો ઉછેરતા હશે, ઓકે. પણ એવું રિઝલ્ટ મળતું નથી. નથી. એટલા માટે થોડા કદાચ મોંઘા પણ પડતા હશે, બરાબર. કારણ કે અમે ગાડી મંગાવીએ ને ઘનશ્યામભાઈ હા. તો 30 થી 40% ફેલ થાય. Fail તમે થતા થેલીઓ તમે જોવો છો ને જી. એટલી કેજ્યુઅલિટી આવી જાય. ઓકે. હવે જો ખેડૂત કદાચ 1-2 રૂપિયા કોઈ સસ્તું આપતું હશે હા. તો એટલું કેજ્યુઅલિટીમાં નુકસાન જવાનું છે. ન મળે. ચાલો આપણે અમારી ઓકે. નર્સરીમાં થોડુંક, મુલાકાત નર્સરી કરીએ. ખાલી એક સ્ટોક પોઈન્ટ છે, હા. અહીંયા રોપા ઉછરતા નથી. ઓકે. ઉછરા થાય તો ત્યાં ત્યાં જ અહીંયા ઉછેર. લાવીએ છીએ, ખાલી લાવી અને અહીંયા રાખીએ. અમે રાખીએ છીએ. ગ્રીન નેટમાં થોડા દાડા રાખશું, હા. પછી તડકા મૂકીને એને તડકો ખવડાવીએ, બરાબર. હાર્ડ બનાવીએ ઓકે. અને પછી ખેડૂતને આપીએ. ઓકે. અમે હા. મલબારી લીમડા રાખ્યા છીએ, બરાબર જી. અને આવડું આ શું છે? જોડે જોડે આ જામફળ છે લાલ, બરાબર. અને ગ્રાફ્ટિંગ કરેલું છે. તમે જોશો ને હા, હા. તો દરેક ઉપર ફળ લાગી ગયેલા છે, કલમ કરેલું છે. ઓકે. કલમ કરેલી હા, છે. બધી જ. ઓકે. અને આનું ખૂબી એ છે, લાલ જામફળ છે અને થડ મોટું થશે. થડ મોટું હા, થાય. મોટું ને જાડું થાય. હા, હા. એટલે અમે કાર્બન ક્રેડિટમાં આનો સમાવેશ કરીએ છીએ. આને હા, સ્પેશિયલ. બરાબર. એટલા માટે થોડું રાખ્યું. કોઈને કદાચ કોઈ ખેડૂત એમ કહે ભાઈ મારે ફળ ખેતી કરવી છે ઓકે. તો કયા કરવા જોઈએ, તો સ્પેશિયલ કેસમાં અમે 50,000 આના રોપા પણ રાખ્યા છે. ઓકે. એવી રીતે અમારા આ આંબાનું પણ છે. જી. હા, આંબા માટે અમે એવું કર્યું છે કે આનું પણ થડ મોટું થશે. બરાબર. આ કઈ વેરાયટી ના? આ કેસર છે, જી. પણ આ અમારા વલસાડી કેસર છે. હમ. આનું પણ કાર્બન. હા, આનું પણ કાર્બન ક્રેડિટમાં સમાવેશ કરશું. બરાબર. ઓકે. અને અમે અત્યાર સુધીમાં લગભગ 200 થી વધારે ખેડૂતોને પેમેન્ટ આંબાનું કરી વાવેતર શકીએ. કરનારાને કરી ચૂકેલા છીએ. બરાબર. ઓકે. હવે મણિભાઈ પટેલ, આપણે આ જે છે આ શું ને શું છે? આ છે ને સફેદ ચંદન છે. બરાબર. સફેદ ચંદન. હા, અમે તો લગભગ મોટા ભાગે કરતા નથી, જી. પણ અમુક ખેડૂતો માગે આપણે ના પાડી શકીએ. ઓકે. તો એવા ખેડૂતોને કહીએ છીએ કે આપની શેડાપાળાની જગ્યા હોય હા. અથવા તો ઘર આંગણે થોડું હોય તો 2, 5, 10 ઝાડ કરવાના. ઓકે. આ સૌથી મોંઘું ઝાડ છે. બરાબર. આવનારા સમયમાં બહુ ભાવ છે. આજની તારીખમાં એનો 2 થી 3,000 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. ઓકે. હા, આ સફેદ ચંદન. હા, પણ સમય ઘણો લાગે છે. સમય લાગે ઘણો. કોઈ એમ કહે કે 10-15 વર્ષે ના થાય, હા, આનું 30-40 વર્ષે થતું હોય. બરાબર. એટલે અમે આ બધું રાખી મૂકીએ છીએ. બરાબર. આમાં ક્વોન્ટિટી લેવો પડે એવું કઈ હોય કે એવું કોઈ નહીં, ગમે એટલા માંગે તો આપશું, પણ હા. ખેડૂતોને અમે આને ખેતી કરવા માટે ભલામણ નથી કરતા. ના, બરાબર. ખેતી તમારે, કરવા હા, માટે ને ઘરે બોર્ડરે કરી બોર્ડરે મૂકજો, કરવું હોય કે આજુબાજુમાં ઘરે. કરો 25, 50, 100, 200 નંગ કરી મૂકો. બરાબર. બોર્ડરે કરો તો સારું પરિણામ મળે. અથવા તો ખેતરની વચ્ચે 1 લાઈન 2 લાઈન કરી રાખો બરાબર. તો આવનારી પેઢી માટે મળે. એફડી ગણવાની આ. ઓકે. એ રીતે કરાવો. હા. બરાબર. હવે આ આપણે મલબારી લીમડા છે, આ એના વિશે જણાવી દો. હા,
જે આપણે ખેડૂતોને આપવા માંગીએ છીએ ને જે ખેતી એ કરાવવા હા, માંગીએ. તંદુરસ્ત કરવા અમે ઘણા વર્ષોથી કરીએ છીએ પણ અમે શું કરીએ 2 મહિના પહેલા ત્યાંથી કર્ણાટકથી રોપા લાવીએ છીએ આ જગ્યાએ ઉતારી અને આનું માવજત કરીએ રોપા આવે ત્યારે તો 1-1 ફૂટના હોય પણ તમે જોશો તો અત્યારે 2-2.5 ફૂટના થઈ ગયા હા ઓકે એ માવજત કર્યા પછી અમે અહીંયા ગાળી અને બટેલા ટુકડેલા બાજુમાં કાઢી અને ખેડૂતોને ડિલિવરી કરતા હોય. બળેલા હોય કે એવા આપતા નથી અલગ હા, અમે રાખીને ટુકડા સારા કરી જ નાખીએ છીએ બાજુમાં લઈ લઈએ છીએ બરાબર જો આ ભાઈ એવી રીતે બાજુ હા લીધા એને અમે જવા ના દઈએ બાકીના અમે ફેંકી દઈએ સુકાઈ ગયેલા બધા કાઢી નાખીએ ઓકે પણ જે સારો માલ છે ને ખેડૂતને કામ લાગે છે ને હા એ અમે ત્યાં કરાવડાવીશું બરાબર. સમય આવે તો અમે બહુ તડકો પડે ત્યારે નેટ મારી દઈએ જી કારણ પછી જ્યારે આપવાના થાય ને ત્યારે તડકો ખવડાવીને પછી અમે આપતા હોઈએ છીએ બરાબર ઓકે હવે મણીલાલભાઈ હવે આપણે આના વિશે જણાવજો લીલગરી જે આપણે ખેતી જેમ કરાવવા આપણે તમે જોયું હશે તો બધા કરતા શ્રેષ્ઠ ક્વોલિટીનો અમે મલબારી લીમડા રાખીએ છીએ જી એવી રીતે નીલગિરી પણ અમે શું કરીએ જી. સિઝન પહેલા મંગાઈ રાખીએ છીએ ઓકે અમારી નીલગિરી આંધ્રપ્રદેશથી આવે છે હા હા આ 07 વેરાયટી છે બરાબર પેલી 316 છે જી. આ બાજુ જોવો તો યુડીસી છે અલગ અલગ પ્રકારના રોપા અમે મંગાઈ અમારે ત્યાં રાખીએ છીએ બરાબર 15 દાડા સુધી અમે નેટમાં સાઈડે રાખીએ છીએ પછી તડકા રાખીને હાર્ડ બનાવી અને પછી અમે ખેડૂતોને આપતા હોઈએ છીએ બરાબર આ રોપા અમારા 6.5 રૂપિયાના ભાવે અમે ખેડૂતને ડિલિવરી કરીએ ઓકે પછી એ ખેડૂતને અમે કહીએ છીએ કે ભાઈ આ કેરેટ જે છે હા હા એ તમારે અમને પરત કરવાનું રહે પાછું તરત હા બરાબર. એટલે પૂરું થઈ જાય પૂરું એટલે થઈ જાય બરાબર બરાબર પછી અમે એની પેલી પ્રોસેસ કરશું ઓકે હા અમે એડવાન્સ બધા લોકો પૈસા લે પણ અમે એડવાન્સ લેતા નથી ઓકે અમે ભાઈ કેરેટના રૂપિયો લેતા હોય હા હા પણ અમે કોઈ એનો પૈસા લેતા નથી નથી ઓર એ પણ જ્યારે એને ખેડૂતને પ્રામાણિકતા પ્રમાણે અમને આ કેરેટ એને પરત કરવાનું રહે રહે છે ઓકે હા અને બરાબર તમે આ બધા ખેડૂતો ઘણા બધાને એવું છે કે આ ખેતી કરવાથી એવી જમીન ખરાબ થાય છે તો આ વેરાયટી એવી ના, નથી આ વેરાયટી એવી છે કે 3 વર્ષમાં કપાઈ જાય બરાબર બીજું આના પાંખડા ફૂટે ને એ કાપવાના નથી જી એની મેની મેળે ખરી જશે સીધું હોટકું જ જશે ઓકે હા એને પાંખડા દેખાશે નાની નાની પાંખડીઓ એને કાપવી નહીં પડે હા. બીજું કે જેટલા વર્ષે ઝાડ કપાય ને જી એટલા વર્ષ મૂળ જાય 2-3 વર્ષમાં તૈયાર થઈ જાય તો 2-3 ફૂટ એનું મૂળ નીચે મૂળ જાય જાય બહુ વધારે અને ના કાઢવા માટે જેસીબી જરૂર નહીં પડે જરૂર ને ટ્રેક્ટર થી પણ એક ખેંચાય વખત કાપશું ફરી ફૂટશે હા. 3 વર્ષ પછી હા. ફરી 3 વર્ષ ફૂટશે બરાબર. એમ 4 વખત કટિંગ થાય ઓકે પછી તારે કાઢવાનું થાય ને હા તો તમે પલાવ મારી દેશો તો એ નીકળી જશે. નીકળી જશે અને આજુબાજુની જમીનને નુકસાન નહીં કરે અને ફરી એટલા બધા પાંદડા ખર્યા હશે હા તો ફરી કરવાનું થાય ને હા જી એમાં ખાતરની પણ જરૂર નહીં પડે ઓકે જે ભાઈ ફરીદ કરો એમાં આ ખાતરની બધો જરૂર અમારો નહીં. હજારો ખેડૂતોનો અનુભવ બોલીએ છીએ ઓકે સરસ હા. ખાલી હવામાં વાત સાંભળી નથી થતી. હવામાં કોઈ વાત નથી ઓકે હજારો ખેડૂતો જે કર્યું છે હા. એમના અનુભવના આધારે અમે આપને